નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું એક મેનેજર સાથે ટ્રેનમાં બનેલ સત્ય ઘટના વિશે। ઘણા વર્ષો પહેલાંની વાત છે। મારી નોકરી એક બેંકમાં હતી। 10 વર્ષની નોકરી અમદાવાદની વિવિધ શાખાઓમાં કર્યા બાદ મને મેનેજર તરીકે પ્રમોશન મળ્યું। સાથોસાથ આણંદની ઓફિસમાં બદલી થઈ। પરિવાર અમદાવાદ સ્થાયી થયેલો હતો। મેં રોજ આણંદ અપડાઉન કરવાનો નિર્ણય કર્યો। કાલુપુર રેલવે સ્ટેશન ગયો અને પાસ કઢાવ્યો। ટ્રેનના સમયપત્રક ઉપર મેં નજર કરી। મેં જોયું કે સવારે 8 વાગે ઉપડતી અમદાવાદથી મુંબઈ જતી એક્સપ્રેસ ટ્રેન મને આણંદ 10 વાગ્યા પહેલાં પહોંચાડી દેશે। આથી એ ટ્રેન વધુ અનુકૂળ રહેશે તેમ નક્કી કરી હું ઘરે આવ્યો। બીજા દિવસે બદલાયેલા જીવનચક્ર સાથે અનુકૂલન સાધવા રોજ કરતાં 1 કલાક વહેલો ઉઠ્યો। નિત્યક્રમ પરવર્યો ત્યાં સુધીમાં પત્નીએ ટિફિન તૈયાર કરી દીધું હતું। ઓફિસ બેગ અને ટિફિન લઈને સ્કૂટર પર કાલુપુર સ્ટેશન પહોંચ્યો। અપડાઉનનો કોઈ અનુભવ ન હોવાથી મનમાં રોમાંચ મિશ્રિત ગભરાટ હતો। મારી ટ્રેન પહેલા પ્લેટફોર્મ ઉપરથી જ ઉપડતી હતી। 1-2 જણ સાથે ઔપચારિક વાતમાં ખબર પડી કે અપડાઉન કરવાવાળા મોટાભાગના મુસાફરો છેલ્લેથી બીજા ડબ્બામાં બેસતા હોય છે। હું પણ ત્યાં ગયો અને એક ખાલી જગ્યા જોઈ ગોઠવાઈ ગયો। હવે રોજ આ જ ટ્રેનમાં અને આ જ લોકો સાથે જવાનું હોવાથી હું મારા ભાવિ હમસફરો સાથે પરિચય કેળવવા લાગ્યો। એટલામાં ટ્રેન ઉપડી મણિનગર સ્ટેશન ગયું। ત્યાં તો બાજુના કમ્પાર્ટમેન્ટમાંથી વાંસળીના મધુરા સૂર સંભળાયા। કોઈ વાંસળી પર મારા એક પ્રિય ગીત રસિક બલમાની ધૂન વગાડતું હતું। મેં કુતૂહલવશ ડોક ઊંચી કરીને જોયું। મેલા ઘેલા કપડાં પહેરેલો એક લંગડો ભિખારી આ ધૂન વગાડતો હતો। મારા સંગીતના શોખ, અભ્યાસ અને જ્ઞાનના આધારે મેં તારણ કાઢ્યું કે તેની કળા કોઈ ઉત્સાદ અને જાણકાર વાંસળી વાદકથી જરાય ઉતરતી નહોતી। હવે એ અમારા ખીચોખીચ ભરેલા કમ્પાર્ટમેન્ટમાં આવ્યો। મેં મારી જગ્યાએ તેને બેસાડી વિવિધ ગીતોની ધૂનો વગાડવા ફરમાઈશ કરી। પ્રત્યેક ધૂન તેણે આબેહૂબ વગાડી। કેટલીક ધૂનો તો એટલી અઘરી હતી કે નિષ્ણાંત વાદકોને પણ તે વગાડતા મુશ્કેલી પડે। જોતજોતામાં આણંદ આવી ગયું। મેં તેને 100 રૂપિયાની નોટ આપી। તેના મુખ પર આનંદની લહેરખી છવાઈ ગઈ। મારા સહપ્રવાસીઓએ જણાવ્યું કે તે રોજ આ જ ટ્રેનમાં આવે છે। પછી તો લગભગ રોજ આણંદ આવે ત્યાં સુધી અમે બધા તેની ધૂનો સાંભળતા। મુસાફરો તેને ખુશીથી પૈસા પણ આપતા હતા। તેની કમાણી વધતા તે નવા કપડાં પણ ખરીદી લાવ્યો। થોડાક દિવસના પરિચય બાદ મેં તેના વિશે જાણવાની ઈચ્છા વ્યક્ત કરી। તેણે કહ્યું, મારું નામ અનવર હુસેન છે। આણંદ પાસેના એક ગામડામાં રહું છું। મા બાપ છૂટક મજૂરી કરતા હતા। અમારા મહોલ્લામાં વાંસળી વેચનાર એક ફેરિયો અવારનવાર આવતો હતો। એક દિવસ મેં બહુ જીદ કરી તો અબ્બુએ એક વાંસળી લઈ આપી। હું ધીરે ધીરે વાંસળી પર જુદા જુદા સાચા ખોટા સૂરો વગાડવા લાગ્યો। અબ્બુને ગીતો સાંભળવાનો શોખ હતો એટલે એમણે એક ટ્રાન્ઝિસ્ટર રેડિયો વસાવ્યો હતો। અબ્બુ ગીતો વગાડે તે હું ખૂબ ધ્યાનથી સાંભળતો હતો અને તે ગીતોની ધૂનોને વાંસળીના સૂરમાં બેસાડવા કોશિશ કરતો હતો। ધીરે ધીરે ફાવટ આવવા માંડી।
હું સરકારી નિશાળમાં ભણતો હતો. હું ચોથા ધોરણમાં હતો ત્યારે ગામમાં કોલેરા ફાટી નીકળ્યો. એ જાલિમ બીમારી મારા અબ્બુ અને અમ્મીને ભરખી ગઈ. મારું ભણવાનું છૂટી ગયું. બસ ત્યારથી આ વાંસળી અને ગીતો એ મારા જીવનના ભાગ બની ગયા. તો આ પગ કેવી રીતે ખોયો? મેં ઉત્કટતાથી પૂછ્યું. તે બોલ્યો, પહેલાં તો હું મંદિરોની બહાર અને વાર તહેવારે મેળાવડાઓમાં વાંસળી વગાડી પૈસા ભેગા કરતો હતો. એક દિવસ એક મંદિરના મહારાજે મને કહ્યું કે તું રોજ ગામમાં જ વાંસળી વગાડીશ તો ગામના એના એ જ લોકો તને રોજ ક્યાંથી પૈસા આપે? જો તું રેલગાડીમાં વાંસળી વગાડીશ તો તને વધુ પૈસા મળશે, કારણ કે ગાડીમાં તો રોજ જુદા જુદા મુસાફરો હોય છે. મેં તે પછી રેલગાડીમાં વાંસળી વગાડવાનું શરૂ કર્યું અને વધુ કમાવા માંડ્યો. સાહેબ, અમદાવાદથી છેક મુંબઈ સુધી ફરું છું. એક દિવસ ચાલતી ગાડીમાંથી ઉતરતા હું પડી ગયો અને ડાબા પગનું હાડકું તૂટી ગયું અને ઘૂંટણ નીચેનો પગ કપાવવો પડ્યો. આમને આમ રોજ અનવર હુસેનની વાંસળીના સૂરના સથવારે આણંદ પહોંચી જવાતું. એની ઘણી ધૂનો મેં મારા મોબાઈલમાં રેકોર્ડ પણ કરી હતી, જે હું ફુરસદના સમયે સાંભળતો હતો. એક રવિવારે મારા મનમાં એક વિચાર આવ્યો. મારા એક ખાસ મિત્ર જનાર્દન રાવલ, કે જે પોતાની મ્યુઝિક ઓર્કેસ્ટ્રા ધરાવે છે, તેને મળીને અનવર હુસેનની કળા વિશે મેં વાત કરી તથા તેને ઓર્કેસ્ટ્રામાં સ્થાન આપવા વિનંતી કરી. તે મારા પર હસવા લાગ્યો અને કહ્યું, એક ભિખારીને તે કંઈ ઓર્કેસ્ટ્રામાં લેવાતો હશે? મેં મારા મોબાઈલમાં રેકોર્ડ કરેલી તેની ધૂનો સંભળાવી. તે ધૂનો સાંભળીને તે દંગ રહી ગયો. તેણે કહ્યું, યાર, આટલું સુંદર તો કોઈ પ્રોફેશનલ આર્ટિસ્ટ પણ નથી વગાડતા. આવતા રવિવારે તું એને મારી પાસે લઈ આવ. હું ચોક્કસ તેને મારી ઓર્કેસ્ટ્રામાં સ્થાન આપીશ. બીજા દિવસે મેં અનવર હુસેનને આ વાત કરી. તે તેના જીવનમાં આવનારા આવા અકલ્પ્ય પરિવર્તનની કલ્પનાથી આનંદમાં ઝૂમી ઉઠ્યો. એક સાચા પણ ઉપેક્ષિત કલાકારના જીવન પરિવર્તન માટે નિમિત્ત બન્યાનો મને પણ અસીમ આનંદ હતો. તે દિવસે તેની ધૂનોમાં અલગ જ રંગ, ઉમંગ અને ઉત્સાહ જણાયા. આણંદ સ્ટેશન નજીક આવતા તે પ્લેટફોર્મ ઉપરની વિરુદ્ધ બાજુનો દરવાજો ખોલીને ઊભો રહ્યો. અચાનક તેના સ્લીપરની પટ્ટી તૂટી. તે લપસીને બાજુના રેલવે ટ્રેક પર પટકાયો. તે ઊભો થાય તે પહેલાં સામી બાજુથી આવતી ઘસમસતી ટ્રેન તેના ઉપરથી પસાર થઈ ગઈ. આ જોતાં જ અમારા ડબ્બામાંથી કોઈએ સાંકળ ખેંચીને ટ્રેન ઊભી રખાવી. અમે બધા ટ્રેનમાંથી નીચે ઉતર્યા. મારા મુખમાંથી અચાનક ઉદ્ગાર નીકળી ગયો. આમ અચાનક વાંસળીના મધુરા સૂર કાયમ માટે વિલાઈ જશે એવું સ્વપ્નમાં પણ કલ્પ્યું નહોતું. એના દેહથી થોડી દૂર પડેલી વાંસળી ઉઠાવીને મેં મારી બેગમાં મૂકી દીધી. અમે બધાએ ભેગા મળીને નજીકના એક કબ્રસ્તાનમાં તેની દફન ક્રિયા કરી. સૌના દિલમાં ઉદાસી છવાઈ ગઈ. બધા નોકરીએ જવાને બદલે અમદાવાદ પરત ફર્યા. મેં પણ બેંકમાં ફોન કરી દીધો અને જણાવી દીધું કે એક અંગત સ્વજનનું અવસાન થયું હોવાથી હું બેંકમાં આવી નહીં શકું. બીજા દિવસે રાબેતા મુજબ હું 8 વાગ્યાની ટ્રેનમાં આણંદ જવા માટે બેઠો. તે દિવસે આણંદ પહોંચતા જાણે યુગો વીતી ગયા હોય એવું મને લાગ્યું. 2 વર્ષ પછી મારી બદલી પાછી અમદાવાદ થઈ ગઈ. નિરંતર વહેતા સમયના દીર્ઘ પ્રવાહના આવરણ નીચે
મેં અનવર હુસેન અને તેની વાંસળીના મધુરા સૂર હૃદયના કોઈ ખૂણે ધરબાઈ ગયા. મેં લઈ લીધેલી એની વાંસળી પણ માળિયાના કોઈ ખૂણે મૂકી દીધી. આજે વર્ષો પછી એક સામાજિક પ્રસંગ નિમિત્તે વડોદરા જવાનું થયું. કાર બગડી હતી. આથી સવારના 8 વાગ્યાની એ જ ટ્રેનની ફર્સ્ટ ક્લાસની ટિકિટ બુક કરાવી હતી. હું સ્ટેશન પહોંચ્યો. ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોવા છતાં મારા પગ યનાયસ જ છેલ્લેથી બીજા ડબ્બા તરફ વળ્યા અને હું તેમાં જઈને બેસી ગયો. કેટલાક જૂના પરિચિત સહપ્રવાસીઓ મળ્યા, જેમની સામે ઔપચારિક સ્મિત કર્યું. થોડીક વાર પછી ટ્રેન ઉપડી. મારા ઉર પ્રદેશમાં એક અજાબની ઝણવડાટી વ્યાપી ગઈ હતી. આનંદ આવ્યું. ત્યાં સુધી મારા હૃદયમાં વાંસળીના મધુર સૂર રેલાઈ રહ્યા હતા. હું આંખો મીચીને બેસી રહ્યો હતો, પરંતુ મને એ ડબ્બામાં મારી આસપાસ ક્યાંક અનવર હુસેન ઊભો હોવાનો આભાસ થતો હતો. કોણ જાણે કેમ હું આણંદ સુધી મારી આંખો ખોલી જ ના શક્યો. વડોદરાથી રાતે ઘેર આવીને માળિયામાંથી અનવર હુસેનની વાંસળી શોધી કાઢી. તે વાંસળીને પંપાળતા ક્યારે ઊંઘ આવી ગઈ તે મને ખબર ના રહી. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.